રાજકોટના લાતી પ્લોટ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ભૂગર્ભ ગટરનું જોડાણ મેળવી કેમિકલ ઠાલવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાનું કૌભાંડ એસઓજી પોલીસે ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે। જ્યારે પોલીસે આ કૌભાંડમાં 2 આરોપીઓની ધરપકડ કરી પ્રદૂષણ બોર્ડને જાણ કરી હતી। રાજકોટ એસઓજી પોલીસે બાતમીના આધારે લાતી પ્લોટ શેરી પાસેથી ઔદ્યોગિક કેમિકલ ભરેલું એક ટેન્કર ઝડપી પાડ્યું હતું। આ ટેન્કરમાંથી ઝડપાયેલું કેમિકલ માનવ, પશુ, પક્ષી માટે હાનિકારક હોય। આ કેમિકલથી પાણી તથા માનવ વાતાવરણ પ્રદૂષિત થતું હોય તેમ છતાં બેદરકારીભર્યું કૃત્ય ઈસમો આચરતા હોવાથી માહિતી આધારે પ્રદૂષિત પાણીને જ્યારે ગેરકાયદેસર રીતે મંજૂરી વિના ભૂગર્ભ ગટરમાં પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવતું હતું ત્યારે જ સ્ટાફ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડા દરમિયાન સાગર ગુણવંત સરવૈયા અને કિશોર મકવાણાને પોલીસે દબોચી પાડ્યા હતા। વધુમાં ઝડપાયેલા બંને આરોપીઓએ આ કેમિકલ ભરેલું ટેન્કર સાપર વેરાવળ ખાતે આવેલ એન્ડોક ફાર્મા ફેક્ટરી નામની દવાની કંપનીમાંથી દૂષિત કેમિકલવાળું પાણી ભરી ભૂગર્ભ ગટરમાં નિકાલ કરતા હોવાની કબૂલાત કરી હતી। જેથી આ અંગે એસઓજી પોલીસે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરી હતી તેમજ અધિકારીઓની રૂબરૂ બોલાવી તપાસ વેગવંતી બનાવવામાં આવી હતી। લાતી પ્લોટ શેરી નંબર 5માં એક ટેન્કર છે કે જેમાં આવી રીતે કેમિકલ વેસ્ટેજ ભરેલું છે અને આ લોકો આવી કોઈ ગટરમાં ભેળવી અને જે આપણી મેઇન ગટર છે એની સાથે આ કચરાનો નિકાલ કરે છે અને આ જે છે એ 2 મહિનાથી આ લોકો આવી રીતે ટેન્કર ભરી અને અહીં કચરો ઠાલવતા હોય છે અને ટેન્કર દીઠ એ લોકો 10,000 રૂપિયા આપે છે અને સાપર વેરાવળમાં આવેલી એન્ડોક ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ જે છે કેમિકલની ફેક્ટરી એમાંથી આ વેસ્ટેજ લાવી અને આ લોકો રાજકોટમાં ઠલવવાનું કામ કરે છે। જે આપણું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એમના અધિકારીઓને આમાં ફરિયાદી બનાવવામાં આવ્યા છે। જે ઘટના સ્થળે જ્યારે સૌપ્રથમ આપણે ત્યાં રેડ કરી અને જ્યારે આ ટેન્કર તેમજ એના ડ્રાઈવર અને ક્લીનરને ત્યાં આપણે અટક કરી હતી ત્યારે એ જ સમયે આપણે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને બોલાવ્યા હતા। એ લોકોએ આ કેમિકલના જે નમૂના છે એ નમૂના લીધા હતા। ત્યારબાદ આપણે એફએસએલના વ્યાસ સાહેબ છે એમને બોલાવી એમને પણ આ નમૂના બતાવ્યા હતા અને ખરેખર આપણે જાહેર કર્યું હતું કે આ જે વેસ્ટેજ કેમિકલ છે એ ટોક્સિક છે। રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં કેમિકલયુક્ત પાણીનું વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા ગેરકાયદે નિકાલ કરાતું હોય છે। જોકે ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા આવા ઔદ્યોગિક એકમો પર બાજ નજર રાખવામાં આવે તો લોકોના જીવ સાથે ચેડા કરનારા ઉદ્યોગપતિઓ સીધા થાય તેમ છે। બ્યુરો રિપોર્ટ દેવાંગ બોજવાણી, S9 ન્યૂઝ, રાજકોટ।